ભાવમાં અત્યારે તો જે પૂછીએ ને બધું 30 નું 40 નું 50 નું 250. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે આવી ગયા છે વાડી પ્લોટ શાક માર્કેટમાં. તો ચાલો હવે આપણે અહીંનો માહોલ જાણીએ. અત્યારે શાકભાજીના ભાવ વધી ગયા છે તો લોકોનું શું કહેવું છે? લોકોનું કહેવું કાંઈ નથી. હમણાં શાકભાજી સસ્તા થઈ જશે. થોડો બગાડ થયો તો વરસાદને હિસાબે એટલે શાકભાજીનો ભાવ મોંઘા થઈ ગયા હતા. ભાજીપાલો બધું માંડ્યું સસ્તું થવા અને સસ્તું થઈ જશે. બરોબર. અને લોકોને કે કાંઈ ચિંતા કરો માં ખાવ તમે. બહુ 10 નું 5 નું કિલો હોય ત્યારે કેમ નથી કહેતા. અત્યારે થોડાક દિવસ ખેડૂને ભાઈ એટલે મોંઘું છે. બાકી મોંઘું ના હોય આ સિઝનમાં. બરાબર. અત્યારે સસ્તું જ હોય છે. આ સિઝનમાં આ વખતે થોડોક બગાડ થયો એટલે મોંઘું છે. બાકી હમણાં સસ્તું થઈ જશે. હિંમત રાખીને જમો તમે. બરાબર. આનંદથી ખાઓ. જેટલું હોય એટલું જોઈએ પ્રમાણે હોય એ પ્રમાણે હલાવો. તાંજરીઓ મૂકીને ઊંધિયું અને ઓરો રોટલો શિયાળામાં ખાવો હોય તો શું કરવું? ત્યાંના રીંગણાનો ભાવ વધારે છે. 120 રૂપિયા કિલો, 40 રૂપિયા 50 રૂપિયા કિલો હોય. અત્યારના વધારે ભાવ છે. સમજી ગયા? એટલે તોય અટાણા મળે છે. તમને વાંધો નહીં આવે ખાવા પીવામાં. જરાક મોંઘું પડશે બધી વસ્તુ. અટાણા મજા આવશે તમને. સમજી ગયા? શિયાળામાં શાકના ભાવ ઓછા થઈ જતા સામાન્ય રીતે આ વખતે કેમ ના થયા? આ વખતે આ કમોસમી વરસાદને કારણે બધું પાક ફેલ થઈ ગયું છે. એની હિસાબે ટોટલ બધું મોસમ ફેલ થઈ ગયું. વાવેતર હતું તો બધું ફેલ થઈ ગયું. એટલે એના હિસાબે આ ભાવ શાકભાજીમાં પહેલાની ને અત્યારની મોંઘવારીના હિસાબે થઈને અત્યારે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે. એને હિસાબે જે નાના મધ્યમ વર્ગના છે એ લોકો એની રીતે મેન્ટેન કરે, પણ નાના વર્ગના લોકો છે એ લોકોને ઇસ્યુ થવાનું જ છે દિવસે દિવસે. આવા જ વિડીયોઝ માટે પોરબંદર ટાઈમ્સને યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર ફોલો કરો.